નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અબરાર શેખે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે સભામાં ભારે હંગામો થયો હતો. તે વખતે સભામાં મહિલા કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. અબરાર શેખે વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શાવતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સામે એજન્ડાની નકલો ફાડી નાખી હતી. તેમની રજૂઆત દરમિયાન અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે સભામાં તણાવ વધ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા કોર્પોરેટર અબરાર શેખે આ આરોપોનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે હું આવું કંઈ જ બોલ્યો નથી. આ ઘટના અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચેમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામો અને કર્મચારીઓના પડતર પ્રશ્નો પર ચર્ચા ચાલી હતી, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સભામાં અનેક મહિલા કોર્પોરેટરની હાજરીમાં આવા શબ્દોનો પ્રયોગ નિંદનીય છે અને તે તેમના સંસ્કાર દર્શાવે છે. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હતી. સાધારણ સભાના અંદર અલગ અલગ પ્રકારના વિકાસના કામો હતા, કર્મચારીઓને લગતા પણ કામો હતા, જેને આજે સાધારણ સભાના અંદર મંજૂર કરવામાં આવેલા છે. વિપક્ષના સભ્યોએ અપશબ્દો બોલ્યા વિશે શું કહેવું? આજે જયારે બોર્ડ ચાલતું હતું ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર અમે પણ નક્કી કર્યું હતું કે સારી રીતે બોર્ડ ચાલે, વ્યવસ્થિત બોર્ડ ચાલે, પણ વિપક્ષના એક મિત્રએ આવીને ગાળાગાળી કરી, સાથે સાથે કાગળ ફાડીને અમારા ઉપર પણ નાખવામાં આવ્યા. જોકે અમે એમને શાંત પાડવાના કહ્યા કે ભાઈ તમે શાંતિથી વાત કરી અને અમારા સાથે આનો જવાબ માંગો, પણ એ પ્રકારે એમની કોઈ અલગ જ પ્રકારનું આજે ગાળાગાળી પર ઉભરી આવ્યા કે જે યોગ્ય છે એના અયોગ્ય છે એને અમે વખોડી કાઢીએ છીએ.